હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પોટેટો સેન્ડવિચ બનાવીશું અને સાથે એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી પણ બનાવીશું, જેથી સેન્ડવિચનો ટેસ્ટ બહુ સરસ એવો વધી જશે. તો ચાલો બનાવીશું. એકદમ ટેસ્ટી એવા રેસીપીના વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ક્લિક કરજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. પોટેટો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 6 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. બટાકાને સારી રીતે ધોઈને કુકરમાં એડ કરી લેવાના. 1 ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ કરી લેવાની. તો જ્યાં સુધી બટાકા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો ગ્રીન ચટણી બનાવવા માટે 1 કપ મેં ફ્રેશ ધાણા લીધા છે, ડાળી સહિત જ, અને ફ્રેશ ફુદીનાના પાન થોડાક લઈ લેવાના. 3 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો પણ મેં આ રીતે આદુના ટુકડાના નાના ટુકડા કરી લીધા છે, તે એડ કરીશું. 2-3 ચમચી જેટલા ગાંઠિયા એડ કરવાના અને દાળિયા 2 ચમચી જેટલા એડ કરીશું. તો દાળિયા અથવા તો ગાંઠિયા જે તમારી પાસે અવેલેબલ હોય તો બેમાંથી એક પણ એડ કરી શકાય. અડધી ચમચી જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. અડધા લીંબુનો રસ એડ કરવાનો અને અડધી ચમચી ખાંડ એડ કરીશું. થોડુંક પાણી એડ કરીને ચટણીને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાની. તો બહુ પાણી એડ નથી કરવાનું. આ ચટણી થોડીક જાડી જ રાખવાની, તો સેન્ડવિચ સરસ ક્રિસ્પી બનશે. તો જો આ રીતની થીક ચટણી રાખવાની આપણે, અને દાળિયા અથવા તો ગાંઠિયા એડ કરવાથી આપણી ચટણી સરસ થીક બનશે. તો જો એકદમ સરસ આપણી સેન્ડવિચની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે સેન્ડવિચનો મસાલો બનાવવા માટે 3 ચમચી જેવું તેલ એક પેનમાં એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરવાનું. જીરું તતડે એટલે તેમાં 1 નાની મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી એડ કરવાની. તો ડુંગળી મેં થોડી ઝીણી સમારેલી લીધી છે, તે એડ કરીશું અને ડુંગળીને 2-3 મિનિટ સાંતળી લેવાની. તો જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. 2 તીખા લીલા મરચાં એડ કરીશું, અથવા તો તમારે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના. અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું. હવે મેં અહીંયા 3 ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર લીધા છે. સાથે જો કેપ્સિકમ હોય તો કેપ્સિકમ પણ એડ કરી શકાય. અને ગાજરને પણ થોડીક વાર સાંતળી લઈશું, પણ થોડા ક્રન્ચી જ રાખવાના, એને બહુ બાફી નથી દેવાના. તો ગાજર ના હોય તો સ્કીપ પણ કરી શકાય. 1/4 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. અને બટાકાને મેં અહીંયા છોલીને મેશ કરી લીધા છે, તે એડ કરી લઈશું. તો જો આ રીતે પોટેટો સેન્ડવિચ ઘરે બનાવીશું ને તો બહુ એવી ટેસ્ટી બનશે અને બધાને બહુ જ પસંદ આવશે. 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા મેં 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે, નહીં તો લીંબુનો રસ પણ એડ કરી શકાય. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડાક ધાણા એડ કરવાના અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી આપણો સેન્ડવિચનો મસાલો પણ અહીંયા બનીને તૈયાર થઈ જશે. તો આપણું સ્ટફિંગ ઢીલું ના થઈ જાય એટલે મેં કેરીનો પાવડર એડ કર્યો છે, પણ જો ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય. અને આ સ્ટફિંગને હવે ઠંડુ થવા દેવાનું. તો ત્યાં સુધી આપણે એક કેચઅપ તૈયાર કરી લઈએ. તો મેં 4 ચમચી ટોમેટો કેચઅપ લીધો છે, તેમાં 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું. તો આ રીતનો જો આપણે કેચઅપ તૈયાર કરીશું ને એટલે આપણી સેન્ડવિચનો ટેસ્ટ સરસ વધી જશે. તો આ રીતનો એક કેચઅપ તૈયાર કરી લેવાનો બ્રેડ ઉપર લગાવવા માટે. અને હવે આપણે બ્રેડની સાઈડ પણ કટ કરી લેવાની. જો રાખવી હોય તો રાખી પણ શકાય. અને હવે બટર લગાવી દેવાનું. તો સેન્ડવિચમાં હંમેશા બટર થોડુંક વધારે લગાવવાનું, તો સરસ ટેસ્ટ આવશે. બંને બ્રેડ ઉપર બટર લગાવી દેવાનું અને ત્યારબાદ ઉપર ચટણી લગાવી દઈશું. તો જો આપણી ચટણી સરસ થીક છે એટલે બસ આ રીતની થીક ચટણી લગાવવાની અને બીજા બ્રેડ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું. જે હમણાં તૈયાર કર્યો ને કેચઅપ એ જ લગાવવાનો.
અને ઉપર આપણો બટાકાનો મસાલો એડ કરી લેવાનો. તો બટાકાનો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે, તે એડ કરી લઈશું અને આ રીતે સરસ સ્પ્રેડ કરી લેવાનો. હવે એના ઉપર આપણે બીજી બ્રેડ મૂકી દેવાની અને ઉપરથી બટર લગાવી દઈશું. તો ઉપર પણ વધારે બટર લગાવવાનું, જેથી આપણી સેન્ડવિચ સરસ ક્રિસ્પી બનશે. હવે એક આ રીતનું પેન લઈ લેવાનું નોનસ્ટિક, તેમાં આપણી સેન્ડવિચને એડ કરી લઈશું. તો જે બટર લગાવેલો ભાગ હતો તે ઉપર રાખવાનો અને મીડિયમ આંચે થવા દઈશું. તો બે મિનિટ પછી તેને પલટાવી લેવાની અને તેને સરસ ક્રિસ્પી કરી લઈશું. તો જો આ રીતની ક્રિસ્પી કરી લેવાની. સેન્ડવિચ જેટલી ક્રિસ્પી હશે ને એટલો સરસ ટેસ્ટ આવશે. તો કોઈ પણ પેનનો ઉપયોગ કરી શકાય, નોનસ્ટિક પેન અથવા તો લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકાય. તો બસ આ રીતની ક્રિસ્પી થઈ જાય એટલે આપણે સેન્ડવિચને કાઢી લઈશું અને તેમાં વચ્ચે કટ લગાવી દેવાનો. તો એકદમ સરસ, એકદમ ટેસ્ટી આપણી પોટેટો સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા પડે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.